ગુજરાત વિધાનસભાના સત્રની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જોઈએ તેવી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી। સરકાર પારદર્શક વહીવટ કરતી હોય અને મનમાં કોઈ ખોટ ન હોય તો વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરવું જોઈએ। અમિત ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી કે લોકશાહીના ધમકારા સ્વરૂપે મોકલાતી વિગત અધૂરી અને એકતરફી તેમજ પક્ષપાતપૂર્વકની છે। ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં રજૂઆત કરે તે તેમના વિસ્તારના લોકો સુધી પહોંચે તે જરૂરી છે। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ચોક્કસ મંત્રીઓના પ્રવચનોના વિડીયો રાજકીય એજન્ડાઓને ઉજાગર કરવા જાહેર કરવામાં આવે છે, જેને લઈ વિપક્ષના સભ્યો સતત આ બાબતે અન્યાય અને ભેદભાવ થતો હોવાનું મહેસૂસ કરી રહ્યા છે। આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે, જે પણ રજૂઆતો થાય છે, જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે, એ તમામમાં કોનો શું મત છે, કોનું શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે, એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે, કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ ભોગવવામાં આવે છે।